બહુ ભૂખું છે. એની માં મેકીને વહી ગઈ. મેં તમને કીધું હતું ને કે હવે એનો અપનાવે નહીં. એટલે જો કેવી રીતે દૂધ પીશે, જો પીશે ને આવી રીતના દૂધ. એ પણ લંચ કરી લે, દૂધ પીને જો બ્રેકફાસ્ટ નહીં લા, દૂધ પી. આજે તો આઈટીઆઈમાં જો ખિસકોલીનું બચ્ચું જો આવેલું મૂકી દે નાટા રાખી આપો બરાબર ને. જો આવે ને આમાં રાખી દે, મૂકી દેજો, ભલે મૂકી દે બરાબર. માં લઈને એને એનો મારો એમાં મૂકી દે. આવલો પડે તે માં આ જોડો મારો નાથી લઈને. ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? મજામાં થશે તો આપણે આજનો વ્લોગ સ્ટાર્ટ કરી. તો કેવું છે બધું? મસ્ત ચાલે છે તમે જિંદગીમાં? તો કાલે ટુર્નામેન્ટ મેચ રમીને આવ્યા હતા તો બહુ મજા આવી ગઈ હતી. રાતના 1 વાગે ઘરે આવ્યો હતો. થોડું ડોકું દુખે એવું તો ચાલા કરે તો જ મજા આવે જીવનમાં રમવાની. તમને એવી ટ્રાય કરો તો થોડીક જ વાર પછી કરીએ છીએ આપણે આઈટીઆઈ જવા માટે. તમે બધા મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કેમ નથી કરતા? સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. આપણે મારા બ્લોગમાં કમસે કમ 30-40 વિડીયો અપલોડ થઈ ગયા છે. 100 સબસ્ક્રાઈબ થઈ ગયા છે. 40 વિડીયોમાં 100 સબસ્ક્રાઈબ થઈ ગયા છે. ફિલહાલ આવી રીતના સપોર્ટ કરતા રહેજો. ડેલી વ્લોગ સ્ટાર્ટ કરું, નવું ચાલુ કરું છું. તો ગાઈસ આઈટીઆઈ અંદર આવી ગયા છે. અમે લેસન કરીએ છીએ. આજો અડધું જો આ છે પ્રેક્ટિકલનું લેસન. એટલા દિવસ તો બાકી છે એ કરીએ છીએ. પણ હવે અહીંયા તડકા જેવું ને બહુ આ પતરામાં છે ને બહુ ગરમી થાય છે. એટલે હવે અંદર જવાનું છે તો અંદર જઈએ છીએ. અંદર તો અમે આવી ગયા છે. ફિલહાલ આવીને અત્યારે 12 પણ વાગી ગયા છે. જો બધા લેસન કરે છે. જો બધા લેસન કરે છે. અંદર આવીને બેહ્યા તો અત્યારે વાગી ગયા 12 ને લંચ કરવાનો સમય થઈ ગયો તો લંચ કરી લઈએ. 12 વાગી ગયા છે. 12 વાગે લંચ કરવાનો સમય હોય એટલે લંચ કરી લઈએ. આજે તો આઈટીઆઈમાં જો ખિસકોલીનું બચ્ચું જો આવેલું મૂકી દે નાટા રાખી આપો બરાબર ને. જો આવે ને આમાં રાખી દે, મૂકી દેજો, ભલે મૂકી દે બરાબર. માં લઈને એને એનો મારો એમાં મૂકી દે. આવલો પડે તે માં આ જોડો મારો નાથી લઈને. આમાં મૂકું બોક્સમાં રાખો એમ હોય. આ જો બધા લે છે ખિસકોલીના બચ્ચાને. મારો લઈને એમાં નાખી દીધો હતો. મારો લઈને ભાગી જાય. એમ છે. બપોર સુધી જઈને માં આવે તો એને દઈ દઈએ આપણે. આજે તો આઈટીઆઈના ક્લાસમાં ડિનાર કરવા જતા હતા ને તો એક ખિસકોલીનું બચ્ચું અમને મેળ્યું છે. એની માં એને મેકીને વહી ગઈ છે. કેમ કે હવે આ ખિસકોલીમાં એવું હોય કે જો ઈચ્છા નડી લઈને તે એને છે ને એનો પરિવાર અપનાવે નહીં. આમાં એવું બધું હોય ખિસકોલીમાં. એટલે જો એ ખિસકોલીનું બચ્ચું છે ને હવે એની માં નહીં લે. કેમ કે કાલે મેળ્યું હતું, આજે પણ ઓલું માળા છે ને એમાંથી પડી ગયું તો અમે લઈને માથે ફેંકી દીધું. તો એની માએ નથી 2-3 કલાક પછી એને એઠું ફેંકી દીધું, પાછું 2 વાર ફેંકી દીધું. તો હવે એક કામ કરી છે કે જે દોસ્તાર છે ને એની ઘરે પણ ખિસકોલીનું આખું ઓલું છે એટલે એ ના એની ઘરે લેતો જાય. બાકી અહીંયા તો એમને મરી જાય. એને ખવડાવે, એને ખબર હોય કે કેવી રીતે ખવડાવવાનું કેવી રીતે નહીં ને. એ જો આ છે ને ઓલો જરો કલે જો તો એ લઈ જાય એને કેવી રીતે ખવડાવવાનું છે ને કેવી રીતે નહીં એ બધી એને ખબર છે. એની ઘરે એક છે હસતા. આમાં એવું બધું હોય કે આપણે ઈચ્છા જ છે ને એને અડી લે ને તો એના ઘરના એને અપનાવે નહીં. એ ખબર નથી હું કામ અપનાવે એ મને જરાય ખબર નથી. બાકી જો ફોટા શૂટિંગ તો બધું હાલે છે. આજુ બચ્ચું આ જુબેર જો ફોટા શૂટિંગ કરે છે. આ જો વધારે કપડી લેવા ન કરે. આ રબડી ખાય ને કાઈ બા વધારે મીઠું થી વધારે કરે. મીઠું ચીજ વધારે ખાય. આ જો મારો અમે ઘોસલો બનાવી ખલા નાખ્યો દેવાય. છે. આ ઘોસલામાંથી પડી ગયું હતું ને અમે મેકી દીધું. આ બધા ફોટા પાડે છે જો એના સાથે. ફોટા પછી પાજે તું તારે અહીંયા જ છે. આ અહીંયા હતું આ બારીયાથી છે એઠું પડ્યું ને અમે મેક્યું તો એને એની માને સુગંધ આવી ગઈ કે ઇન્સાને અડેલું છે એટલે એની માએ પાછું એને ફેંકી દીધું. તો અમે હવે જો આવી રીતના આમ ખોખો બનાવીને હવે લેતો જાય એની ઘરે. આ જો ફોટા શૂટિંગ હાલે છે પડવેશ દઈને ને બચ્ચાને. 3 સેકન્ડ 2 સેકન્ડ 1 સેકન્ડ ગો. બચ્ચું છે. તો ગાઈસ થોડોક એવો માળો બેસો છે ને મૂમીન જો ઓલે પડે રાખી દઈશ. અહીંયા છે ને માળો હતો તો એ પડી ગઈ. જો આવી રીતના માળો અહીંયા ગોઠવી દીધો છે મૂમીની અહીંયા. જો હમણાં ના મેકી દીધો છે આ માળો તો ને અડધો માળો છે ને એમાં આ લઈ લીધું. કેમ કે બચ્ચું છે ને હાસવું પડે એના માટે થઈને આમાં લઈ લીધું છે. તો ફાઇનલી ગાઈસ અમે અહીંયા હાસવીને બધું મેકી દીધું છે. હા જો છે ને બચ્ચું અંદર હવે રે. હવે એની હવે સુરક્ષા કરવા માટે બધા જમવાનું લેવા જાય છે. બધા એના લબડી એના માટે લેવા જાય છે બધા. જો આ બધા છે ને બહુ સેવા કરે છે શાકભાજી. ਸਾਡੇ પ્રતિ બહુ પ્રેમ છે અમારે આઈટીઆઈમાં વધીને. આ દોસ્ત છે ને એની ઘરે લેતો જાય લઈ જવા દઈએ. તો ગાઈસ
લંચ કરવા બેસી ગયા છે. આજે લંચમાં છે ચોળાફળી, બટેટાનું શાક, રોટલી છે, 4 રોટલી આવે. ત્યાં ભાઈએ વાલો હિંગુનું ને બટેટાનું શાક છે ભાઈને, ને તારક મહેતા જોઈશે. આજો એ તારક મહેતા જોઈશે, હિતેશભાઈ છે આપણે. તો ડિનર કરીને સોરી લંચ કરી લઈએ. આ જો અને છે ને અમે બધા આવી રીતના સેવા કરે છે. આ ભાઈ છે અને સેવા કરે છે. આ ઓલું મેં તમને દેખાયું હતું એ બચ્ચું છે જો, અને આવી રીતે આમ દૂધ પીવડાવે છે. આ 10 વાળી બોટલ લઈ આવે છે એના માટે. તો કેટલા આવે છે? ઘરનું કાથી લઈ આવે કે નહીં? તારી ઘરે છે ને ગયા હતા? તો આની ઘરેથી આ ભાઈ દૂધ લઈ આવે છે. આ જો બહુ ભૂખું છે. એની મા મેકીને વહી ગઈ. મેં તમને કીધું હતું ને કે હવે એનો અપનાવે નહીં, એટલે જો કેવી રીતે દૂધ પીશે. જો પીશે ને આવી રીતના દૂધ. એ પણ લંચ કરી લે, દૂધ પીને જો બ્રેકફાસ્ટ નહીં લા, દૂધ પી. હા જો સેવા સાકરી વાળો ભાઈ છે જો. આને જાણવામાં બધી પ્રત્યે ખબર પડે છે. તમારે પાસે પૂછવું હોય તો કમેન્ટ કરી દેજો. એ કઈ ખબર નહીં હવે. પીસ આવી રીતના પીસ છે જો. હવે તારું ભોયું થઈ જાય જો. ખિસકોલીનું બચ્ચું. આનું નામ શું રાખવાનું છે તારે? આનું નામ શું? વિચાર લે. ખિસકી રે. તો પેલા એ સૂંઘે છે, પછી આ દૂધ પીવા ચાલુ કરીએ. બસ સુઈ ગયું. હા જો સાહેબ પીસ આવી રીતે એને દૂધ પીવડાવવાનું. આવી રીતે એને છે ને દૂધ પીવડાવવાનું હોય, બીજું કંઈ નથી. અમે તો લંચ કરી લીધું છે ને ભાઈ, એને પણ લંચ કરાવવું પડે ને. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 7 ને અમને રજા મળી ગઈ છે. તો યશની માટે ઊભા છે. યશ ને આકાશ આવે એટલે એની સાથે આપણે જવાનું છે એમેગો છે દીવ. જો બે સ્કૂટી લઈને આવે છે જુપિટર આવી ગયા છે. તો આની સાથે મળી તો હવે જઈએ છે. જય શ્રી રામ, જય શ્રી રામ. તો હવે જઈએ છે દીવ. એ ગાઈસ દીવ તો પૂગી ગયો છે ને અત્યારે સમય થઈ ગયો છે 7:30 ને. આ જો આ બ્લોક કાલ સુધીમાં ઓલે પર નાખેલા હતા ને નાથી તે આ સુધી નખાઈ ગયા છે. હવે 2-3-4 દીમાં છે ને આખામાં પથરાઈ જશે એવી વસ્તુ સામું જો. મસ્ત લાગે છે આ બ્લોક, તાકાતથી લાગે છે. આ આખું થઈ જાય જો. આ પાઇપ છે ને એ લોકોને લાઇટ આ લાઇટ છે ને એમાં સારું થઈ જાય. હમણાં 2-3 દિવસમાં છે ને મસ્તનું વ્યૂમાં થઈ જાય તાકાતથી. તમને પણ મજા આવશે. અહીંયા આવજો તમે તો તમને ખબર પડશે. ત્યાં સુધી તો આપણે કામ કરીએ છીએ કેફે. તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી રામ. તો આપણે અગાસી પર પથારી કરી રાખી છે. આજો તો સુઈ જઈએ. બાય બાય.